પેલું ખાવું ને બીજું ખીચામાં પડ્યું. આખી ગારાવાળી પૈરી બસ આખી ગારાવાળી. ચાર્જિંગ નથી થતું લેપટોપ, એને મધરબોર્ડને શું લાગે વળગે. લાપિનોઝમાં આપણે શ્રવણ ચોકડીએ ઇન્વિટેશન હતું એક સરસ્વતી ટાઉનશીપ વાળા બધે જીટી લઈને આવવાનું હોય. રૂમ હાટું પગલું છે ને લેવાનું તો એ જોઈ લઉં કંઈ એવું તો. અને 200 નો દેવાય, 20 પેલા 10 લઈ લેવાય. કાંઈ 3000 વાળામાં 80 અને કાચનો દરવાજો છે ભાઈને. હજી વગાડ 2-4 એટલે ઉડશે ગાડી. ફાઇનલ કરી નાખ્યું જીમમાં જવાનું. આ રોડ બંધ રાખ્યો ત્યાં અહીંયા બાઇક પાર્કિંગ માંડ્યા કરો રોડ ઉપર. यहाँ पे सब कोहरा ही कोहरा. બે ભાઈ જો બેઠા બહાર ખાઈ. બે ભાઈ નાતા હિલા જાય. બીજું બધું તો ઠીક, નાવાની મજા આવી ગઈ. તેરસ ઉપર ચડીને નાયો તો ને એક્સસ લઈને એને ઘૂમડા ઠોઈકા તા ચાલુ વરસાદ એવો. ગુડ મોર્નિંગ અને માધવર ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ વિથ બનાના. જાઉં તો ફર્સ્ટ ટ્રીપમાં જો જાઉં જ છું. હવાચાર ઓલરેડી થઈ ગયા હે, થઈ ગયું મોડું. વળબળ પણ ન જતા, નાયો નથી આવીને નાઈશ. આપણે ચા પાણી ટાઈમ નહોતો ચા પાણીનો. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. રૂમમાં 2 ગાડા પડ્યા હતા, લઈ લીધા. પેલું ખાવું ને બીજું ખીચામાં પડ્યું. હમણાં ખાઈ દીધું, રાહેલું આપણે. બાકી હમણાં આપણો ભાઈબંધ જીગો ધ્રોલથી આવવાનો હતો ને, સુરત હતો. એ કે જો વરસાદ નહીં હોય ને તો આવીશ. તેથી સવારમાં વ્લોગ કર્યો જ ચાલુ. આવ્યો જ નહીં, મારે ક્લિપ ડિલીટ કરવી પડી. આજે કરી ચાલુ. બાકી બે દીથી વરસાદ પડે, બાકાજી બોલાવે. કાલ તો આપણે નસીબ હતા કંઈ. જનરલશીપમાં ગયો કાલે રિટર્નમાં. સવારે તો 7:30 અહીંથી બસ ઉપડી. કેટલા વાગે પહોંચી કહું? 10:30 પણ આગી યારે. અને રિટર્નમાં 8 વાગે પહોંચી. ઉંમાંથી 5 વાગે નીકળ્યા, અહીં 8 વાગે પહોંચી. અને એમાં આપણને નસીબ ચાલુ વરસાદ હતો ને, તો ઉપર બસની છત ઉપર 80ના ઓલા હોય ભૂંગરું, એમાંથી ક્યાંથી પાણી આવ્યું ખબર નહીં. હું બેઠો હતો ને એ જ એસીના ભૂંગરામાંથી નીકળું, દદેડી થઈ પાણીની, હૂતો હતો ને. આવું છે. મારી પાસે ક્લિપ પડી, પછી તો ઊભો થઈને વાહે વયો ગયો. ઢાંકણા બંધ રાખ્યા હતા એસીના, તોય મારા એસીમાંથી જ આવ્યું, બીજા કોઈ નામ નહીં. હાલો ખાઈ લઈ કેળું અને ભાગી સીધા પાર્કિંગમાં તો પહોંચી ગયા. રીબડી જ છે, હાવ રીબડી. એમાં કેમ જવું? બસ ક્યાંય છે પાછળ રહી, અહીંયા લગી પહોંચવું કેમ? ઇટ્સ વેરી ટફ બ્રો, વેરી ટફ. अच्छा એ છે ને રીબડું, લપટીને મર્યો. રસ્તો ગોતવો પડે. એ ડ્રાઈવર તો હજી કોકરાજ કરે છે. આ જો તમે તું બસ ઉપડી ગઈ છે પાર્કિંગમાંથી. હજી ગયું નથી. બાકી હાલત જો આખી ગારાવાળી પૈરી બસ આખી ગારાવાળી. તો ભાઈ આપણે કંપનીથી આવીને નાહ્યા અને હવે નાસ્તો વાસ્તો કરીને બ્લોગ એડિટ કરવા બેઠા છીએ. તો તમને ખબર હોય તો આગળના બ્લોગમાં આપણે લેપટોપ ખરાબ થઈ ગયું તો હું કરાવવા દીધું હતું સર્વિસ સેન્ટરે. આજે ફોન આવ્યો મને, એમ કે થઈ ગયું છે એટલે ફોન આવ્યો હોય છે. 6-7 દી થયા, અઠવાડિયું થયું દીધું એને. તો આજે એના હાટું ફોન આવ્યો કે અમે કે રિપેર કર્યું પડી, કે સક્સેસ નથી જતું એ કે રિપેરિંગ, તો મધરબોર્ડ ચેન્જ કરવું પડશે. તો મેં કીધું ચાર્જિંગ નથી થતું લેપટોપ, એને મધરબોર્ડને શું લાગે વળગે? તમે જ કહો, ચાર્જિંગ નથી થતું એને મધરબોર્ડને શું લાગે વળગે? એને કીધું કંઈક સોકેટનો છેડો મધરબોર્ડમાં જાય ને આમ જાય ને તેમ જાય ને ગોટા વાયર. આપણે કાંઈમાં સમજાય નહીં ભાઈ, આપણો વિષય નથી. તમે કાંઈ વાંધો નહીં, કાલ સવાર થઈ ત્યાં તને કહું પૂછીને. ભાઈ મેં જે લેપટોપ લીધું હતું ને એને ફોન કર્યો તો કાંઈ મોરબી મોકલી દીધું. અમે હું જોઉં ત્યારે ખબર પડે કે મોરબી તમારે મોકલવું પડે લેપટોપ. પછી ઓલાને ફોન કહી દીધું ભાઈ નથી કરવું, મારે આવવા દે પાછું. પહેલાં એને 3500 રૂપિયા કીધો ખર્ચો, અને આજે ફોન આવ્યો ને મધરબોર્ડ કે ચેન્જ કરવું પડશે કે 10,200 રૂપિયા થાય કે. મને એ નથી ખબર પડતી કે ચાર્જિંગ નથી થતું એને મધરબોર્ડને શું લાગે વળગે? તમે જ કહો, તમને કોઈને કાંઈ
આ ટોપિક ઉપર કોઈ નોલેજ હોય તો જરા કોમેન્ટ કરો શું છે શું નહીં. આપણે મારી ડેલનું લેપટોપ છે, મોડેલ નંબર મને યાદ નથી. મોડેલ મીન્સ કે કયું છે હું તમને સ્ક્રીનમાં આવી જશે નંબર, સ્ક્રીનમાં નામ આવી જશે લેપટોપ કયું છે નહીં. તો કહેજો જરાક કોઈને હોય નોલેજ તો. બાકી હવે જોઈ શું કરી, કેમ કે મને 10,000 એમાં નાખવા વર્થ ઇટ નથી લાગતા. अच्छा हमको सिखा रिया है. બાકી બધા ડેટા એમાં પડ્યા છે. મારે આ બ્લોગ એડિટ કરીશ એ બધા હું લેપટોપમાં નાખી દઈશ. આમાં તો સ્ટોરેજ ફૂલ થઈ જાય તો હવે શું કરીશ, હવે જોઈએ હવે શું કરવાનું. કેમ કે પેનડ્રાઈવ સીધી આમાં આઈફોનમાં કનેક્ટ નથી થતી ઓટીજીથી. જોઈ શું કરી, બીજું શું થાય ભાઈ, કંઈક તો જુગાડ તો કરવો પડશે. બાકી હવે એક જગ્યાએ જવું છે, એક જગ્યાએ કંઈક પૂછવા જવું જીમનું. મનસુખભાઈને ફોન આવે એટલે જાય, ત્યાં લગી બ્લોગ એડિટ કરી. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ મનસુખના રૂમ સાઈડ જવા, કેમ કે એક જીમ આગળ અહીંયા ચોકડીએ જ છે, ત્યાં અમે ઓલરેડી પૂછી આવ્યા હતા. અને બીજું હવે એના રૂમ સાઈડ છે, ત્યાં જે જવું છે. બાકી આજે 8 વાગે જવાનું હતું લાપીનોઝમાં, આપણે શ્રવણ ચોકડીએ ઇન્વિટેશન હતું એક, પણ હવે જોઈ વિચાર તો નથી જવાનો. ઇન્વિટેશન હતું એમાં એવું છે કે મારો એક કલીગ છે કંપનીમાં એઝ જીઈટી જોઈન થયો હતો, હજી ટ્રેનિંગમાં જ હતો, પણ એને ગેટની એક્ઝામ આપી. એમાં કંઈક આઈઆઈટી કઈ જગ્યાએ, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કયું આઈઆઈટી ભૂલાઈ ગયું મને. અહીંયા એનો વારો આવી ગયો તો એ એમટેક કરવા અહીંયા જાય છે. તો બધા એને શું પાર્ટી આપવાનો હતો, જવાનું હતું મને કીધું હતું. બાકી જો મનસુખ ચડી બેન આવી ગયો, હા બીએમ જાય છે. હા લે હેડ, કઈ જવું કઈ જવું, ક્યાં આવ્યું ક્યાં આગળ હેડ. હા અહીંયા પહોંચી ગયા આ કોમ્પ્લેક્સમાં છે ઉપર. બાકી મનસુખ આપણે જવાનું હતું, ઇન્વિટેશન હતું પીઝા ખાવા. શ્રવણ ચોકડી લાપીનો છે ને અહીંયા અમારે જીઈટી છે ને એને ગેટ દીધી હતી, અને આઈઆઈટી મદ્રાસ, હા મદ્રાસમાં એનો આવી ગયો વારો, એમટેક કરવા જવાનો છે. અહીં રિઝાઇન મૂક્યું જાણે, તો જાણે પાછી દેવાનો હતો. જોઈ નથી જવું, વિચાર તો નથી જવાનું. મેં કાલે જઈને કહ્યું વરસાદ જેવું હશે ને તો નહીં આવ્યું. એ બધા જો હું એક ડીઈટી હોઉં, બાકી બધા ઓલા સરસ્વતી ટાઉનશીપ વાળા બધા જીઈટી લઈને આવવાનું હોય. રસ્તા ઉપર હાલો જતો, રૂમે જતો હતો, ત્યાં મને દેખી ગયો, યાદ આવ્યું તો કીધું ડીશ લેવાની છે આપણે. તો નાની પડે, આવડી કંપની નથી જોતી, મોટી નહીં મળે. કંપની નાસ્તો કરવા આપણે લેવી છે ડીશ. મોટી મને નથી લાગતું ક્યાંય હોય, તો આટલામાં જ હોય. જો એવી ભાઈ ડીશ તો મળી, પણ આ બધી પ્લાસ્ટિક જ છે, વાંધો નથી આવે, પણ તોય સ્ટીલ નહીં હોય તો નો વાંધો આવે. આઈ નીડ એસએસ સ્ટેનલેસ સ્ટીલ જોઈ મળે તો. બાકી પગલું છે લઈ જવાના રૂમ હાટું, માત્ર 20 રૂપિયાના હતા. 200 અને 200 નો દે, 20 ટકા 10 લઈ લેવાય. ये बड़ी अच्छी बात कही आप. આના 150 નો દેવાય, નો દેવાય 150 દેવાનું પણ છે ને કલેક્શન બધી. આપણે પગલું લઈ લીધા 5 એક આવી રહે, 20 રૂપિયા નતા ખાલી, 20 રૂપિયાના 20 રૂપિયાનું એક, એટલે 100 રૂપિયાનું પગલું સણિયા. અને આપણે ગોરાનો નળ લીક હતો તો 20 રૂપિયાનો નળ હતો તો નળ લઈ લીધો. બાકી જીમનું કહેતા પૂછવા, અહીંયા એક જીમ છે જો, અહીંયા લાઈફ ટાઈમ ફિટનેસ. હા લાઈફ ટાઈમ ફિટનેસમાં 1 મહિનાના અમને 3000 કીધા હતા એક જણાના, 1 મહિનાના 3000. અત્યારે ગયા હતા ને અહીંયા એ 1 મહિનાના 500 રૂપિયા, ક્યાં 3000 ને ક્યાં 500. બાકી ટ્રાફિક જોવો, ખાલી ફેર શું તમને ખબર જીમમાં, અહીંયા એસી વાળું, એસી અને કાચનો દરવાજો. હું આ કાચનો દરવાજો નહીં અને એસી નહીં, એટલો જ ફેર. સમજ્યા તમે, ખાલી એટલો જ ફેર. કાંઈ 3000 વાળામાં એસી અને કાચનો દરવાજો છે ભાઈને, હું આ કાચનો દરવાજો નથી ને એસી નથી. તો આપણે શું કામ અહીં છે, વર્કઆઉટ કરવા આવ્યો હોય તો અમુકની ગરમી થવી જોઈએ. તો 500 રૂપિયામાં વિચારે કાલથી કરો કરવાનો.
અને જમવાનું આજે કંઈ જોઈ જમવાનો કંઈ છે નહીં વિચાર. રૂમે મેગી બેગી કંઈ ખાઈ લઈ શું કરી. હજી વગાડ 2-4 એટલે ઉડશે ગાડી. બધાને એમ જ છે વાય સિટી જ રમે છે બધા. ભરૂચની પબ્લિક જુઓ તમે. આ રોડ એને બંધ રાખ્યો છે કેમ કે જે રોડ બન્યો છે તો શું થોડોક પકાવવો પડે. આ રોડ બંધ રાખ્યો છે. અહીંયા બાઇકો પાર્કિંગ માંડ્યા છે રોડ ઉપર. એ કઈ રીતે પહોંચ્યા એમ નથી ભાઈ માણાને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. જોઈ લ્યો પણ હે ઠેઠ હું લગી જ્યાં લગી બંધ રોડ અહીંયા લગી બાઇક આ તો પ્રોપર પાર્કિંગ છે. આમ ઠેઠ લગી પાર્કિંગ કરી નાખા. જો આમ The next day. તો ગુડ મોર્નિંગ અને મહાદેવર ગાઈસ. વાગ્યા છે 4:30 અને આપણે નીકળી ગયા રૂમેથી જઈએ જીમ કરવા. ફર્સ્ટ ડે ઓફ જીમ. આની પહેલાં કરેલું છે અહીંયા આવીને તો ફર્સ્ટ ડે ને ભાઈ. મંચુક ને કરી દીધો ફોન આવે છે ગેટે. બાકી તમે જો કંઈ ચકલું નથી ફરકતું. यहाँ पे सब कोहरा ही कोहरा. घर भेगू थाने भाई. હવે મંચુક આવે એટલે ભાગી પછી નાઈન બાઈન જવું જનરલ શિફ્ટમાં. તો ભાઈ 5 વાગી ગયા હે. અહીંયા અમારે જીમ છે. અહીંયા હજી ખુલ્યું નથી. કાલે એને કીધું હતું 5 વાગે ખુલી જાય. અને બે ભાઈ જો બેઠા બહાર ખાઈ આ મંગા ખાઈએ. જનરશીપમાં ભાઈ સવારમાં તો જીમ ન પોહાય. આવીને તમારે કરવું હોય તો ઠીક છે 9 વાગ્યા લાગી હોય ખુલ્લું. બાકી સવારમાં તો આવે જોઈએ હવે ક્યારે આવે. બાકી ભાઈ અહીંયા આપણે જુડિયો હતું. જુડિયો અહીંયા હતું બંધ થઈ ગયું. હોસ્પિટલ આવી ગઈ ઠેઠ લગી. નીચે લાપીનોઝ કહીએ દીપક ફર્ટિલાઇઝર. અરે દીપક હાલો રાહ જોઈ બીજું શું થાય. તો ગાઈસ બાકાજી બોલાવી દીધા જીમમાં. બાકાજી બોલાવી દીધી એટલે એવું નથી સીધા લેકે જ થોઈ કે આજે તો जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. બસ બંધ કરી દે. કાંઈ ભાઈ વરસાદ થયો ચાલુ. હવા 5 થયા હજી ઓલો આવ્યો નહીં જીમ વાળો. કીધું કાલથી આવશે. આજે રૂમ ભેગા જઈને હોઈ જાય. तुमसे ना हो पाएगा. વરસાદ થયો ચાલુ. કીધું બે ભાઈ નાતા હાલ્યા જાય. હવે આની પહેલા વરસાદ આવ્યો ને ત્યારે નાવાનું જ મન હતું. આજે નાહી લઈ. અમે જનરશીપમાં જાવ તો હું આજે નાવું જ છે. હવે નાહી લઈ તો હું જઈને હુઈ જઈશ. હા તો હુઈ જા. તાર સેકન્ડમાં જવાનું છે. તો ભાઈ રૂમે પહોંચવાઈ ગયો હું. બીજું બધી તો ઠીક. નાવાની મજા આવી ગઈ. વરસાદ ફૂલ બાકાજી કે ફૂલ બાકાજી કે. તો ભાઈ રૂમે આવી ગયા છીએ આપણે. અને ભાઈ બહુ મજા આવી ગયો નાવાની ખરેખર. હા 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 મજા આવી ગઈ. દિલખુશ કરી દીધું. इतनी खुशी मुझे વેલ્યુ ફોર આમ મનીષો નહીં પણ વહેલો ઉઠ્યો મજા આવી ગઈ એમ. જીમ નહીં તો કાંઈ નહીં. નાહ્યો તો ખરા વરસાદમાં. એ ચોમાસે એવો નાહ્યો તો મોરબી. ત્યાં શું જોઈનિંગ નથી થયું. ઓક્ટોબરમાં થયું હતું જોઈનિંગ. તીવ્ર ચોમાસું તો આખું મોરબી જતો. હા હા મજા આવી ગઈ. કયો ભાઈ ટેરેસ ઉપર ચડીને નાહ્યો હતો ને એક્સસ લઈને એને ઘૂમડા ઠોઈકા ચાલુ વરસાદ એવો. મજા આવી ગઈ ખરેખર. હા 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 બાકી આ હોરન વગાડે હજી વગાડો 2-4 વાર એટલે ઉડશે. વાય સિટી રમો હે ને ટ્રાફિક. હલો બોરા બોરા થાય હવે. અને પછી થોડીક હોય તો હોઈ જાય. અને કાં પછી કરી કંઈક જનરલશીપમાં જવાનું હોય ત્યાં આપણે તો એવી કંઈ ઉતાવળ છે નહીં. 7 વાગે ઉઠીને તોય હાલે એવું છે મહિડા પછી. તો આ બ્લોગ આપણે આ જ બતાવી. કેવો રહ્યો કેવો નહીં કમેન્ટ કરી નાખજો. શેર બેર કરી નાખો. મહાદેવર. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.